નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ નંબર 7 ક્રમચય અને સંચય તેનો અભ્યાસ કરીશું. ક્રમચય અને સંચય એ શબ્દનો અર્થ પણ આપણે સમજીશું. તો એના માટે સૌ પ્રથમ કેટલાક ઉદાહરણો દ્વારા આપણે સ્પષ્ટ કરીએ કે આ પ્રકરણમાં આપણે તો કયો અભ્યાસ કરવાના છીએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે 3 અંકો આપણને આપેલા હોય 1, 2 અને 3. તો 3 ભિન્ન અંકો વન, 2 અને 3 નો ઉપયોગ કરી બે ભિન્ન અંકો કેટલી સંખ્યાઓ મળે? તો એના માટે આપણે તો ગણતરી કરવી પડે. એનો અર્થ કે 1, 2 અને 3 આ 3 અંકો આપેલા છે. તો અહીં 1, 2 અને 3 3 અંકો આપેલા. તો આપણે બધા ભિન્ન અંકો ધરાવતી સંખ્યાઓ મેળવવા માટે તો બે ભિન્ન અંકો ધરાવતા તો સંખ્યાઓ આપણે પસંદ કરીશું. એટલે કે સૌ પ્રથમ 1 પસંદ કરીએ તો 1 અને 2. તો એ પસંદ કરતાં આપણને એક તો સંખ્યા મળે. એ જ રીતે તથા તો બીજી પસંદગી તો 1 અને તો 3ની પસંદગી કરી શકાય. તથા એ જ રીતે તો 2 અને તો 3ની પણ પસંદગી કરી શકાય. અને તો 1 અને 2 પસંદગી દ્વારા તો ફરી તો બનતી સંખ્યાઓ તો 1 અને 2 પસંદગી દ્વારા મળતી સંખ્યાઓ તો 12 અને તો 21 મળી. તો અહીંયા આપણે કહી શકીએ કે તો આ જોડ મળે જે પરથી તો 12, 21, 13 અને તો 31 એટલે કે 13 અને 31 તથા 23 અને 32 તો એવી સંખ્યાઓ મળે. આ સિવાય કોઈ સંખ્યાઓ મળી શકે? તો એ સિવાય કોઈ સંખ્યાઓ ન બને. એનો અર્થ કે આટલી સંખ્યાઓ મળે 12, 21, 13, 31 અને 23 અને 32 એમ તો 6 ભિન્ન સંખ્યાઓ મળે. પણ આ તો મર્યાદિત અંકો આપણને આપેલા હતા. પણ આપણને આપેલું હોય કે તો બધા જ અંકોનો ઉપયોગ કરી 3 ભિન્ન અંકોવાળી કેટલી સંખ્યાઓ મળે. તો એ બધી સંખ્યાઓની આ રીતે યાદી મેળવીને ગણતરી કરવી ઘણી બધી અઘરી. તો એના માટે તો સરળતાથી આપણે આવા તો કુલ કેટલી સંખ્યાઓ મળે એ પ્રશ્નનો જવાબ આપી શકીએ કેમ? તો એ આપી શકાય. તો એના માટે કેટલાક બીજા ઉદાહરણો જોઈએ કે તો ફરી આપણે જોઈએ કે તમારી પાસે કોઈ તો સંખ્યાત્મક તાળાવાળી કોઈ પેટી છે. તમારી પાસે સંખ્યાત્મક તાળાવાળી પેટી. આ તાળાને 4 ચક્રો તો 4 ચક્રો લાગેલા છે. અને દરેક ચક્ર ઉપર 0 થી 9 પૈકીના 10 અંકો વડે નિર્દેશિત છે.
તથા તો આપણને આપેલું છે કે અહીંયા કોઈ તો આ ચક્રો પુનરાવર્તન સિવાય ત્યારે આ ચક્રો પુનરાવર્તન સિવાય અમુક ચોક્કસ ચાર અંકો ની ખાસ શ્રેણીમાં ગોઠવણી થાય ત્યારે, એટલે કે ચારે ચાર ચક્ર ઉપર ચોક્કસ અંકો ગોઠવવામાં આવે ત્યારે તો તાળું ખુલે છે. જો તે પૈકી એક અંક તમને યાદ હોય તો તાળું ખોલવા માટે તમારે કેટલા પ્રયત્ન કરવા પડે? અહીંયા આપણે મહત્તમ શબ્દ લખીશું. મહત્તમ કેટલા પ્રયત્ન કરવા પડે, એટલે કે ક્યારેક તો પ્રથમ પ્રયત્ન પણ તાળું ખુલી શકે છે. તો મહત્તમ કેટલા પ્રયત્ન કરવા પડે? તો આવા પ્રશ્નોનો જવાબ આપણે તો ક્રમચય અને સંચયના તો કેટલાક સૂત્ર દ્વારા આપણે સરળતાથી આપી શકીએ. આમ તો અહીંયા આપણે ગણતરી કરીએ તો એક અંક આપણે જાણીએ છીએ કે એક અંક તો કોઈ ચોક્કસ અંક ધારો કે 5 છે, તો બાકીના ચક્રો ઉપર જુદા જુદા અંકો આપણે સેટ કરી અને જુદા જુદા તો અંકોની તો ગોઠવણી કરી અને તાળું ખોલવા માટે પ્રયત્ન કરીશું. પણ આ તો અંકોની સંખ્યા ઘણી બધી મોટી હોવાથી, એટલે કે અહીંયા મળતા વિકલ્પોની સંખ્યા ઘણી બધી મોટી હોવાથી તો એ બધા જ તો વિકલ્પોની આપણે તો જો યાદી બનાવવા જઈએ તો એ ખૂબ મોટી થાય અને તો કેટલા પ્રયત્નને અંતે આપણે સફળ થઈશું એ સરળતાથી નક્કી ન કરી શકાય. તો એના માટે તો ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત એ મહત્ત્વનો છે અને ગણતરીના મૂળભૂત સિદ્ધાંતથી આ ગણતરી આપણે કરી શકીએ. તો હવે આપણે જોઈએ ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. તો ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત આપણે તો સમજવો. તો હવે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત સમજવા માટે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ જે આપણી ટેક્સ્ટબુકમાં આપેલા છે. એ જ ઉદાહરણો જોઈએ. તો મોહન પાસે જુદી જુદી ભાતના 3 પાટલું અને જુદી જુદી ભાતના 2 ખમીસ તે પાટલુન અને ખમીસની કેટલી ભિન્ન જોડીઓ બનાવીને પોશાક પહેરી શકે
અહીંયા આપણે જોઈએ કે મોહન પાસે 3 પાટલુન હોવાથી તો 3 પાટલુન હોવાથી એ 3 પાટલુનમાંથી કોઈ એક પાટલુન 3 પ્રકારે પસંદ કરી શકે. તે 3 પાટલુનમાંથી કોઈ એક એમ 3 પ્રકારે પાટલુનની પસંદગી કરી શકે. એટલે કે 3 ભિન્ન પાટલુનમાંથી તો કોઈ એક પાટલુન 3 પ્રકારે પસંદ કરી શકે. તે જ પ્રમાણે ખમીસની પસંદગી પણ ખમીસની પસંદગી 2 પ્રકારે કરી શકે. કારણ કે મોહન પાસે 2 ખમીસ, તો ખમીસની પસંદગી 2 પ્રકારે કરી શકે. આમ તો પાટલુન અને ખમીસની કુલ પસંદગીના કુલ પ્રકાર એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે એટલે કે દરેક પાટલુન ની પસંદગી સાથે ખમીસની 2 પ્રકારે પસંદગી કરી શકે. પણ પાટલુનની પસંદગી 3 પ્રકારે કરી શકાતી હોવાથી તો આમ આપણે કહી શકીએ કે આમ મોહન તો કેટલી ભિન્ન જોડીઓ પસંદ કરી શકે? તો આપણે કહી શકીએ કે આમ મોહન પાટલુન અને ખમીસની પસંદગી કુલ 3 into 2 એટલે કે 6 પ્રકારે કરી શકે. જેને વૃક્ષાકૃતિ દ્વારા સરળતાથી સમજી શકીએ. એનો અર્થ કે પાટલુનને તો મોહન પાસેના 3 પાટલુનને અનુક્રમે મોહન પાસે રહેલ 3 પાટલુનને અનુક્રમે P1, P2 અને P3 વડે દર્શાવતા તથા ખમીસને તો 2 ખમીસને અનુક્રમે તો S1 અને S2 વડે દર્શાવતા. તો આ પ્રમાણે દર્શાવી શકીએ. તો હવે તો વૃક્ષાકૃતિ દ્વારા આ પસંદગીના બધા જ પ્રકારો આપણે સમજી શકીએ અને લખી પણ શકીએ.
તો સૌપ્રથમ મોહને 3 પાટલુનમાંથી તો કોઈ એક પાટલુન, તો મોહન 3 પાટલુનમાંથી કોઈ એક પાટલુન P1 અથવા P2 અથવા P3 પસંદ કરી શકે. પ્રથમ પસંદગીના તો 3 પ્રકારો આપણને મળે. એ પાટલુન P1 પસંદ કરે અથવા P2 પસંદ કરે અથવા P3 પસંદ કરે. પણ ફરી મોહન પાસે 2 ખમીસ છે S1 અને S2. તો ફરી ખમીસની પસંદગી તો 2 પ્રકારે કરી શકે. તો પ્રથમ પાટલુન જો P1 પસંદ કરે તો ખમીસ તો S1 અથવા તો S2 પસંદ કરે. જો પાટલુન P2 પસંદ કરે તો એની સાથે તો ખમીસ S1 અથવા S2 પસંદ કરે. પાટલુન P3 પસંદ કરે તો એની સાથે તો ખમીસ S1 અથવા S2 પસંદ કરે. એનો અર્થ કે તો આ પસંદગીના પ્રકારોમાં તો P1 S1 તો એક પસંદગી થાય, એટલે કે P1 પાટલુન તો 1 અને ખમીસ 1, તો એ બંને દ્વારા એક તો એની તો જોડી તૈયાર થાય. એ જ રીતે બીજી પસંદગી P1 S2 દ્વારા મળે. ત્રીજી પસંદગી તો આપણે જોઈ શકીએ P2 S1. ચોથી પસંદગી તો P2 S2 અને પાંચમી પસંદગી તો P3 S3 S1 અને છઠ્ઠી પસંદગી તો P3 S2. આમ મોહન એનું તો કુલ તો 6 પ્રકારે તો આવી પસંદગી કરી શકીએ. આને આપણે વૃક્ષાકૃતિ કહીશું. વૃક્ષાકૃતિ દ્વારા બધા જ પ્રકારો આપણે એક સાથે તો દર્શાવી શકીએ છીએ, જે લખી શકીએ. હવે એવું જ એક બીજું ઉદાહરણ આપણે જોઈએ કે તો શબનમ પાસે તો ઉદાહરણ 2. શબનમ પાસે 3 દફતર, 3 નાસ્તાના ડબ્બા અને 2 પાણીની બોટલ છે. આ દરેક વસ્તુ જુદી જુદી ભાતની. આ પ્રત્યેક પૈકી એક તો આ પ્રત્યેક પૈકી એક તો એક વસ્તુ પસંદ કરી તે કેટલા પ્રકારે શાળાએ લઈ જઈ શકે. તો આને આપણે ગણતરી કરવી. તો અહીંયા આપણે કહી શકીએ કે શબનમ પાસે 3 દફતર, જેને આપણે તો B1 B2 B3 વડે દર્શાવીએ. તો શબનમ પાસે 3 દફતરને અનુક્રમે B1 B2 અને B3 વડે દર્શાવતા તથા 3 નાસ્તાના ડબ્બાને અનુક્રમે 3 નાસ્તાના ડબ્બાને અનુક્રમે તો T1 T2 અને T3 વડે દર્શાવીએ.
તથા તથા પાણીની 2 બોટલને W1 અને W2 વડે દર્શાવતા. તો વૃક્ષાકૃતિથી આપણે કહી શકીએ, વૃક્ષાકૃતિથી શબનમ કુલ આ ત્રણેય વસ્તુઓમાંથી એક એક વસ્તુ, તો પ્રત્યેકમાંથી એક એક વસ્તુ કેટલી રીતે પસંદ કરી શકે તો એ મેળવવા માટે સૌ પ્રથમ આપણે કહીએ કે તો 3 દફતર પૈકી, તો શબનમ 3 દફતર પૈકી, તો અહીંથી આપણે દર્શાવીએ કોઈ એક દફતર 3 પ્રકારે પસંદ કરી શકીએ, જેને આપણે B1 B2 B3 વડે દર્શાવીએ. તો B1 B2 કે B3, તો આ ત્રણમાંથી એક વસ્તુ એ પસંદ કરી શકે. ત્યારબાદ ફરી તો 3 નાસ્તાના ડબ્બા, તો એમાંથી તો B1ને અનુરૂપ પ્રથમ પસંદગી જો બોટલની B1ની પસંદગી હોય તો 3 તો નાસ્તાના ડબ્બા તો એ પસંદ કરી શકે, એટલે કે T1 તો T1 T2 અને T3, તો એમાંથી કોઈ એક તો ટિફિન પસંદ કરી શકીએ. એટલે કે તો ફરી અહીંયા પણ તો 3 વિકલ્પ મળે, T1 T2 T3, તો T1 T2 અને T3. એ જ રીતે અહીંયા પણ તો T1 T2 અને T3, એ ત્રણમાંથી કોઈ એક ટિફિન એટલે કે નાસ્તાનો ડબ્બો પસંદ કરી શકે. ત્યારબાદ તો પાણીની 2 બોટલ પૈકી તો ફરી તો B1 અને T1ને અનુરૂપ તો ફરી W1 કે W2 પસંદ કરી શકે. એ જ રીતે T2ને અનુરૂપ W1 અને W2માંથી એક પસંદગી કરી શકે. T3ને અનુરૂપ પણ તો W1 અને W2 પૈકી એક પસંદગી કરી શકે. એ જ રીતે તો અહીંયા પણ W1 અને W2 પૈકી એક પસંદગી થઈ શકે. અહીંયા પણ W1 અને W2 પૈકી એક પસંદગી થઈ શકે. અહીંયા પણ W1 અને W2 પૈકી એક વસ્તુ પસંદ થઈ શકે. તો પ્રત્યેક પસંદગીને અનુરૂપ ફરી તો પાણીની બોટલ 1 અને બોટલ 2 એટલે કે W1 અને W2ની પસંદગી થઈ શકે. આમ તો શબનમ માટે કુલ પસંદગી તો B1 T1 W1, તો પહેલી પસંદગી આપણને મળે B1 T1 W1. એ જ રીતે તો બીજી પસંદગી પણ તો આપણને મળશે કે B1 T1 તો W2, B1 T1 W2. એ જ રીતે B1 T2 B1 T2 W1, B1 T2 W2, ફરી B1 T3 W1, B1 T3 W2, B1 B2 T1. આ જ રીતે બધા માટે આપણે વિકલ્પ લખી શકીએ. એટલે કે આટલી પસંદગી શક્ય બને એ બધી પસંદગી આપણે લખી શકીએ. B2 T1 તો B2 T1 W1, B2 T1 W2, B2 T2 W1, B2 T2 W2. આ બધી જ પસંદગી આપણે એક સાથે તો લખી શકીએ. B2 T3 W1, B2 T3 W2, B2 તો B3 T1 W1, B3 T1 W2,
B3 T2 W1 B3 T2 W2 B3 T3 W1 B3 T3 W2 પણ આ બધા ઘટકો આપણે જોઈએ તો આ બધા જ ઘટકોને જો એક સાથે લખવામાં આવે તો એ આપણે કહી શકીએ કે ખરેખર તો બેગની પસંદગી એટલે કે તો અહીંયા દફતરની પસંદગી તો 3 પ્રકારે થઈ શકે અને ત્રણે પ્રકારો તો શબનમની કુલ પસંદગીના પ્રકારો આટલા મળે તો માટે આમ શબનમ કુલ તો બેગની પસંદગીના કુલ પ્રકારો એટલે કે 3 ઇન્ટુ ટિફિનની પસંદગીના તો પ્રકારો તો 3 ઇન્ટુ વોટર બેગ એટલે કે પાણીની તો બોટલની પસંદગીના પ્રકારો તો 2 અને ઇક્વલ ટુ 18 પ્રકારે પસંદગી કરી શકે પણ ખરેખર તો આ તો અહીં આપણે જોઈ શકીએ છીએ અહીં તો બેગની તો અલગ અલગ પ્રકારોનો ગણ એને આપણે તો બી વડે દર્શાવીએ તો B1 B2 B3 ફરી તો ટિફિનના એટલે કે તો નાસ્તાના ડબ્બાનો ગણ એને આપણે દર્શાવીએ તો T1 T2 અને T3 થાય અને એ જ રીતે પાણીની બોટલ એનો ગણ W વડે દર્શાવીએ તથા તો W ઇક્વલ ટુ W1 W2 લઈએ તો આપણે કહી શકીએ તો ખરેખર આ મળતા કુલ પ્રકારો તો અહીં મળતા કુલ પ્રકારોનો ગણ એ તો B ક્રોસ T ક્રોસ Wના ઘટકો દર્શાવે તે જ રીતે અગાઉ આપણે જોઈ ગયા એમાં તો અગાઉના ઉદાહરણમાં પણ આપણે જોઈ ગયા હતા કે એમાં P1 P2 P3 અને તો અગાઉના ઉદાહરણમાં તે જ રીતે મોહનની પસંદગીના કુલ પ્રકારો તો આપણે મેળવી શકીએ P1 P2 P3 એટલે કે પેન્ટના કુલ 3 પ્રકારની પસંદગી એટલે કે પેન્ટ તો એની પાસે 3 પેન્ટ અને 2 શર્ટ્સ છે માટે S1 અને S2 2 ખમીસ છે માટે તો આ બંને ગણના કાર્તેજી ગુણાકારના ઘટકો એ તો કુલ પ્રકારો દર્શાવે અને માટે જ આપણે કહી શકીએ માટે તો કોઈ ક્રિયા માટે તો પ્રથમ ક્રિયા n ભિન્ન પ્રકારે શક્ય બનતી હોય અને બીજી ક્રિયા m ભિન્ન પ્રકારે શક્ય બને તો બંને ક્રિયાઓ એક સાથે અથવા વારાફરતી કરવાના કુલ પ્રકારોની સંખ્યા m ઇન્ટુ n થાય અને એના આપણે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત કહીશું બે ક્રિયાઓ માટે પણ કેવી ક્રિયાઓ આનુષંગિક એક ક્રિયાને આનુષંગિક બીજી ક્રિયા હોય એમ 2 થી વધુ ક્રિયાઓ માટે પણ એ નિયમ સત્ય છે કે પ્રથમ ક્રિયા એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે બી એટલે કે તો B1 B2 B3 એટલે કે તો શબનમ 3 દફતર પૈકી કોઈ એક દફતર B1 કે B2 કે B3 તો 3 માંથી કોઈ એક 3 પ્રકારે પસંદ કરી શકે એટલે કે પ્રથમ ક્રિયા એ 3 પ્રકારે શક્ય બને બીજી ક્રિયા તો અહીંયા બીજી ક્રિયા કઈ છે તો 3 નાસ્તાના ડબ્બા પૈકી એક નાસ્તાનો ડબ્બો પસંદ કરો પણ 3 ભિન્ન ડબ્બા ઉપલબ્ધ હોવાથી 3 માંથી કોઈ એક 3 પ્રકારે પસંદ કરી શકાય તો બીજી ક્રિયા 3 ભિન્ન પ્રકારે શક્ય બને છે અને ત્રીજી ક્રિયા એ તો પાણીની બોટલની પસંદગી પણ 2 બોટલો ઉપલબ્ધ હોવાથી બેમાંથી કોઈ એક બોટલ 2 પ્રકારે પસંદ કરી શકે માટે તો આ ત્રણેય ગણના કાર્તેજી ગુણાકાર જેટલા ઘટકો મળે જેને ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત તરીકે ઓળખી શકીએ કે પ્રથમ ક્રિયા જો m ભિન્ન પ્રકારે
બીજી ક્રિયા જો n ભિન્ન પ્રકારે અને ત્રીજી ક્રિયા r ભિન્ન પ્રકારે શક્ય બનતી હોય તો આ ત્રણેય ક્રિયાઓ એક સાથે અથવા વારાફરતી કરવાના કુલ પ્રકારોની સંખ્યા m ઇન્ટુ n ઇન્ટુ r થાય. એને આપણે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત કહીશું. અને એના દ્વારા આ બધા પ્રકારોની સંખ્યા આપણે સીધી મેળવી શકીએ. જેમ અહીંયા આપણે લખેલું છે 3 ઇન્ટુ 3 ઇન્ટુ 2, કારણ કે પ્રથમ બેગની પસંદગી 3 પ્રકારે શક્ય બને, ત્યારબાદ તો ટિફિનની પસંદગી 3 પ્રકારે, અને તો વોટર બેગની તો પસંદગી એટલે કે પાણીની બોટલની પસંદગી 2 પ્રકારે શક્ય બને. માટે કુલ પ્રકારોની સંખ્યા 18 થાય, જે ગણતરીના મૂળભૂત સિદ્ધાંતથી આપણે સરળતાથી મેળવી શકીએ. માટે તો હવે તો ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત જોઈએ. જો કોઈ એક ઘટના, જેને આપણે ક્રિયા પણ કહી શકીએ, જો એક ઘટના m ભિન્ન પ્રકારે શક્ય બનતી હોય, કોઈ એક ઘટના m ભિન્ન પ્રકારે ઉદ્ભવે તથા તેને આનુષંગિક બીજી કોઈ ઘટના n ભિન્ન પ્રકારે ઉદ્ભવે તો આ બંને ઘટનાઓ ઉદ્ભવે તેના કુલ પ્રકારોની સંખ્યા m ઇન્ટુ તો n થાય. તો આ ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત, જેને ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત કહીશું. પણ આ તો બે ભિન્ન ઘટનાઓ માટે આપણે લખેલું. 2 થી વધુ ઘટનાઓ હોય તો જો કોઈ એક ઘટના m ભિન્ન પ્રકારે ઉદ્ભવે તેના આનુષંગિક બીજી કોઈ ઘટના n ભિન્ન પ્રકારે ઉદ્ભવે તથા તેને આનુષંગિક ત્રીજી કોઈ ઘટના p પ્રકારે ઉદ્ભવે તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંતથી આ ત્રણેય ઘટનાઓ એક સાથે ઉદ્ભવે તેના કુલ પ્રકારોની સંખ્યા m ઇન્ટુ n ઇન્ટુ p મળે. તો આ ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત છે.